મસ્ત મજાનું કુબોટો આવ્યું છે. મગોડી લાટથી આવી, મગોડી લાટથી. હવે મગોડી લાટ ક્યાં આવ્યું આપણે જાણીએ. આપણે યોગેશભાઈ આવ્યા છે મગોડી લાટથી. યોગેશભાઈ અને આ બાજુ આ મૃગેશભાઈ. યોગેશભાઈ આપણે મગોડી લાટ ક્યાં આવ્યું? એટલે કેટલું થાય આપણે અહીંયાથી અંદાજે? 50 કિલોમીટર જેવું. 50 કિલોમીટર ટ્રેક્ટર ખેંચીને આપણે અહીંયા મગોડી બોલાવવા આવ્યા છે. એના પાછળનું રીઝન શું છે જાણશું આપણે? ના ના, કારણ શું અહીંયા લાંબા થવાનું? રિઝલ્ટ સારું મળે એના માટે આવું જોઈએ. હેડો અહીંયા પણ જુઓ ચાયણો લાગેલો છે. ચાલુ કર બેટા ચાયણો. હેડ ચાયણો ચાલુ કર દે. અહીંયા જુઓ, અહીંયા અત્યારે મગફળી છે અને ઘૂમો ચાલુ છે. હા જુઓ ચાયણો થઈ ગયો. ભાઈ આ મુરગેશભાઈ અને યોગેશભાઈ આ ચાયણા માટે અહીંયા આવ્યા છે. આ ટોટલી દાણો ગ્રેડિંગ થઈ જાય. ડાયરેક્ટ તમે વાવેતર કરવું હોય તો કાંઈ પણ કરવાની જરૂર નથી. બરાબર યોગેશભાઈ? આગળ જે ચાલુ હતું ને એમને ઘોગડી નાની હતી ને એટલે દાણા પેઢી આવતી હતી. આપણે ક્યાં ઘોગડી છે? જો દાણું જ આવે. જુઓ હે ને, કંઈ મચવાની જરૂર છે? એટલે દાણા જેવડી નાની સાવ ઘોગડી હોય ને એ તો આવવાની છે. એ તો હવે આપણે પ્રેક્ટિકલ થવાની જરૂર છે મુકેશભાઈ. બરાબર ને? હા ચાલો તારે મળીએ ફરી વાર. આ તમારું પતી જાય પછી જમીને નીકળજો. જમવાનું તૈયાર થાય છે. કારણ કે બપોરે જે લોકો અહીંયા અમારે બપોર થાય ને એમને આપણે સામાન્ય ભોજન બનાવીએ જ છે. હા ગઈકાલે આવ્યા તો આપણે શું 11 હતી એટલે રસપુરીનો પ્રોગ્રામ હતો. પણ આજે તમને એવું હતું એમ ને? એટલે તમે ચૂક્યા નથી, તમે પ્રસાદ લઈને આવ્યા. ચાલો સરસ સરસ. ચાલો.